શનિવારનો દિવસ ન્યાયના દેવતા ભગવાન શનિદેવને સમર્પિત છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા કહેવામાં આવે છે, જે મનુષ્યને તેના સારા અને ખરાબ કર્મોનું ફળ આપે છે. શનિવારની વ્રતકથા અત્યંત પ્રચલિત છે, જે નવગ્રહોમાં કોણ શ્રેષ્ઠ છે તે વિવાદથી શરૂ થાય છે. અહીં શનિવારની સંપૂર્ણ કથા પ્રસ્તુત છે. શનિવાર વ્રતકથા, નવગ્રહોનો વિવાદ. એકવાર સ્વર્ગલોકમાં નવગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ વચ્ચે વિવાદ થયો કે તેમનામાં સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી કોણ છે. બધા ગ્રહો પોતાની શક્તિના ગુણગાન ગાવા લાગ્યા. જ્યારે વિવાદ ઉકેલાયો નહીં, ત્યારે તેઓ દેવરાજ ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રદેવ જાણતા હતા કે જો તેઓ કોઈ એકને શ્રેષ્ઠ કહેશે તો બાકીના ગ્રહો નારાજ થઈ જશે. તેથી તેમણે ચતુરાઈથી કહ્યું, પૃથ્વી પર ઉજ્જૈન નગરીના રાજા વિક્રમાદિત્ય ખૂબ જ ન્યાયી છે. તમે તેમની પાસે જાઓ, તેઓ જ આનો સાચો નિર્ણય કરશે. રાજા વિક્રમાદિત્યનો ન્યાય. નવગ્રહો રાજા વિક્રમાદિત્યના દરબારમાં પહોંચ્યા. રાજા વિક્રમાદિત્ય દ્વિધામાં મુકાઈ ગયા. જો તેઓ કોઈ એકને મોટો કહે તો અન્ય ગ્રહો ક્રોધિત થઈને તેમના રાજ્યનો નાશ કરી શકે. આથી તેમણે એક યુક્તિ વિચારી. તેમણે સોનું, ચાંદી, કાંસુ, પિત્તળ, સીસુ, રાંગુ, જસત, અભ્રક અને લોખંડના 9 સિંહાસન બનાવડાવ્યા. સોનાનું સિંહાસન સૌથી આગળ અને લોખંડનું સિંહાસન સૌથી પાછળ રાખ્યું. રાજાએ ગ્રહોને વિનંતી કરી, આપ સૌ પોતપોતાની પસંદગીના સિંહાસન પર બિરાજમાન થાઓ. જે સિંહાસન પર બેસશે તે મુજબ તેનો ક્રમ નક્કી થશે. શ્રી શનિદેવ જાણતા હતા કે લોખંડ તેમનું પ્રતીક છે અને તે સૌથી છેલ્લે રાખવામાં આવ્યું છે. જ્યારે શનિદેવ લોખંડના સિંહાસન પર બેઠા ત્યારે તેઓ સૌથી છેલ્લા એટલે કે નાના સાબિત થયા. શનિદેવનો ક્રોધ. શનિદેવ આ ન્યાયથી અત્યંત ક્રોધિત થયા. તેમણે રાજા વિક્રમાદિત્યને ચેતવણી આપતા કહ્યું, રાજન, તે મને બધા ગ્રહોમાં નાનો ગણીને મારું અપમાન કર્યું છે. તું કદાચ મારા પ્રભાવથી અજાણ છે. સૂર્ય એક રાશિમાં 1 મહિનો, ચંદ્ર 2.25 દિવસ, મંગળ 1.5 મહિનો, બુધ અને શુક્ર 1 મહિનો અને ગુરુ 13 મહિના રહે છે. પરંતુ હું એક રાશિમાં 2.5 વર્ષ, ઢૈયા અને 7.5 વર્ષ, 7.5 સુધી રહું છું. મોટા મોટા દેવો અને દાનવો પણ મારા પ્રભાવથી ધ્રુજે છે. જ્યારે મારી 7.5 તારા પર આવશે ત્યારે તને ખબર પડશે. આટલું કહી શનિદેવ ત્યાંથી ચાલ્યા ગયા. રાજા વિક્રમાદિત્ય પર શનિનો પ્રકોપ. સમય વીતતો ગયો અને રાજા વિક્રમાદિત્યના જીવનમાં શનિની 7.5 શરૂ થઈ. શનિદેવ એક ઘોડાના વેપારી બનીને વિક્રમાદિત્યના રાજ્યમાં આવ્યા. તેમની પાસે એકથી એક ચડિયાતા ઘોડા હતા. રાજાએ એક સુંદર ઘોડો પસંદ કર્યો અને તેના પર સવારી કરવા બેઠા. જેવા રાજા ઘોડા પર સવાર થયા, ઘોડો હવામાં ઉડવા લાગ્યો અને રાજાને એક ગાઢ જંગલમાં ફેંકીને ગાયબ થઈ ગયો. રાજા ભૂખ્યા તરસ્યા જંગલમાં ભટકવા લાગ્યા. ભટકતા ભટકતા તેઓ પડોશના રાજ્યના એક શહેરમાં પહોંચ્યા. ચોરીનો ખોટો આક્ષેપ. શહેરમાં એક તેલ વેચનાર એ રાજાની દયનીય હાલત જોઈને તેમને પોતાના ઘરે કામ આપ્યું. રાજા ત્યાં તેલના ઘાણા ફેરવવાનું કામ કરવા લાગ્યા. એક રાત્રે રાજા દીપક રાગ ગાઈ રહ્યા હતા, જેનાથી પ્રભાવિત થઈને તે રાજ્યની રાજકુમારી તેમની પર મોહિત થઈ ગઈ. પરંતુ શનિદેવની માયા હજુ બાકી હતી. એક દિવસ રાજા પર મહેલમાં ચોરી કરવાનો ખોટો આરોપ લાગ્યો. ત્યાંના રાજાએ વિક્રમાદિત્યના હાથ પગ કાપી નાખવાનો અને તેમને જંગલમાં છોડી દેવાનો આદેશ આપ્યો. વિક્રમાદિત્ય અપંગ અવસ્થામાં પણ ભગવાનનું સ્મરણ કરતા રહ્યા. તેલીએ ફરી દયા ખાઈને તેમને ઘાણા પર બેસાડ્યા, જેથી તેઓ તેલ ગાળવાનું કામ કરી શકે. શનિદેવની ક્ષમા અને સુખની પ્રાપ્તિ. વિક્રમાદિત્યની ભક્તિ અને પીડા જોઈને શનિદેવનો ક્રોધ શાંત થયો. શનિદેવ પ્રગટ થયા અને કહ્યું, વિક્રમાદિત્ય, તે જોયું ને મારું ફળ? તે મને નાનો ગણ્યો હતો, તેનું આ પરિણામ છે. રાજા વિક્રમાદિત્યએ શનિદેવના ચરણોમાં પડીને ક્ષમા માંગી અને કહ્યું, હે પ્રભુ, જેવી પીડા તમે મને આપી એવી દુનિયામાં કોઈને ન આપશો. શનિદેવ રાજાની ઉદારતા જોઈ પ્રસન્ન થયા. તેમણે રાજાના હાથ પગ સાજા કરી દીધા અને તેમને પહેલા જેવું તેજસ્વી રૂપ આપ્યું. શનિદેવે વરદાન આપ્યું કે જે કોઈ વ્યક્તિ શનિવારનું વ્રત કરશે અને આ કથા સાંભળશે, તેને મારી 7.5માં પણ કોઈ કષ્ટ પડશે નહીં. રાજા વિક્રમાદિત્ય પોતાના રાજ્યમાં પાછા ફર્યા અને આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે શનિદેવ સૌથી શક્તિશાળી ગ્રહ છે અને દરેક મનુષ્યે તેમનો આદર કરવો જોઈએ. શનિવાર વ્રત વિધિ. જો તમે શનિદેવની કૃપા મેળવવા માંગતા હોવ તો નીચે મુજબની વિધિ કરી શકાય છે.
1. સ્નાન અને શુદ્ધિ. શનિવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી કાળા વસ્ત્રો ધારણ કરવા. 2. પૂજન. પીપળાના વૃક્ષના મૂળમાં જળ અર્પણ કરવું અને સરસવના તેલનો દીવો પ્રગટાવવો. 3. દાન. કાળી અડદની દાળ, કાળા તલ, લોખંડની વસ્તુઓ અથવા કાળા વસ્ત્રોનું ગરીબોને દાન કરવું. 4. મંત્ર જાપ. શનિદેવના મંત્રનો જાપ કરવો. ઓમ શમ શનિશ્ચરાય નમઃ. 5. આહાર. આ દિવસે સાત્વિક ભોજન લેવું. મીઠા, નમક વગરનું ભોજન કરવું ઉત્તમ ગણાય છે. નિષ્કર્ષ. શનિદેવ માત્ર કષ્ટ આપનારા દેવ નથી, પણ તે ન્યાયના દેવ છે. જે વ્યક્તિ ધર્મના માર્ગે ચાલે છે તેને શનિદેવ હંમેશા શુભ ફળ આપે છે. આ કથા આપણને શીખવે છે કે ક્યારેય અહંકાર ન કરવો જોઈએ અને દરેક શક્તિનો આદર કરવો જોઈએ. શું આપ શનિદેવની આરતી અથવા તેમના પ્રભાવશાળી